નેક્સ્ટ પાર્ટમાં આપણું સ્વાગત છે. બીજા પાર્ટમાં હવે આપણે ખોડિયાર મંદિરના ગેટથી હવે આપણે આગળ જશું. આપણા બે ભાઈઓ છે તે પણ જો આગળ જઈ રહ્યા છે. એક ભાઈ છે મોબાઈલ મચડી રહ્યા છે અને આપણે જો ગેટ ખોડિયાર મંદિરના ગેટ પાસે આવી ગયા છે. ભાઈને કંઈ કહેવા માંગતા હોય તો આપણે એમને કંઈક પૂછીએ. તમે કંઈ કહેવા માંગો છો? પગ બહુ દુખે છે. પગ દુખો આવી ગયા તો એ આપણે એક ભાઈને પગ દુખો આવી ગયા અને બીજા ભાઈને પણ પૂછી લઈએ આપણે કે એમને શું પ્રોબ્લેમ આવ્યો. તમને કેમ રહ્યું ભાઈ? એટલે હાલીને પહોંચ્યા તો તમને કેમ રહેશે? બસ આપણે ફૂલ અનેરો આનંદ આવી ગયો છે. અનેરો વાંધો નહીં તો વાંધો નહીં. પગ દુખવા આવ્યા કે નહીં? નહીં કાંઈ કોઈ જાતનું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. જો આપણા ગેટ છે ખોડિયાર મંદિરનો. હવે અહીંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. હવે આપણે ચાલતા આગળ પહોંચાઈ. ઠંડીનો માહોલ છે અને આપણને બીજા 3 ભાઈઓ મળી ગયા છે. જો આ 3 ભાઈઓ તાપણા કરી રહ્યા છે. ઠંડીનો માહોલ છે તો થોડોક તાપણું આપણે પણ કરવું જોઈએ. અને આપણા જો આ ભાઈ આપણી હારે હતા જો એમને પણ બહુ ઠંડી લાગે. જો તમારી હારે જ નતો નહોતો ને જો તોય હવે લીધેલો હે. આ 3 ભાઈઓ હે. જો આ આપણા ભાઈબંધ જો હે ને બહુ ઠંડી ચડી ગઈ હતી હમણે. એટલે આ થોડો ગરમ કરવા માટે થોડાક વાર ઉભા રહી ગયા. થોડુંક તાપણું કરી લઈ પછી હવે આપણે આગળનું નેક્સ્ટમાં જોશું થોડી વાર. હવે આપણે ખોડિયાર મંદિરના ગેટ પાસે પહોંચવાની તૈયારીમાં આવી. આપણા ભાઈ પણ હારે છે. હવે તો પગ દુખો આવ્યા ભાઈના તોય હરવે પહોંચવા આવ્યા. હવે આપણે ગેટ નજીક જ છે. હવે ગેટ પાસે પહોંચવા જ આવી ગયા. જો આપણે ગેટ હવે નજીક છે હાવ. જો આનું ભાવનગરનું લોકેશન છે રાજપરા ખોડલમાં. આપણા જો નાના ભાઈ હજી મોજ દરિયા જ છે હો. ને હવે જો ગેટ નજીક આવી ગયો એટલે હવે તો બહુ કઈ ચિંતા છે ને નાના ભાઈને એટલે વાંધો નહીં આવે. તો હવે ગેટ આવી ગયો હે. હવે આપણે ખોડિયાર મંદિરના ગેટની અંદર આપણે જઈએ. આ એક ગેટ હવે જો આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરી ગયા અહીં. જે આ પબ્લિક છે તો દોસ્તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા અહીં અને ભૂખ પણ લાગેલી છે. આપણા ભાઈને પણ બહુ ભૂખ લાગેલી છે. આપણે જે એક નાના ભાઈ હતા તે હવે ઓર્ડર દેવા માટે ગયા છે. અને આ છે આપણી 5 સ્ટાર હોટલ. 5 સ્ટાર? હા 5 સ્ટાર હોટલ છે. અને જો એનું મેનુ છે અને આ અમે મંદિર છે. મંદિર એવું બહુ નજીક જ છે. હવે ગેટ પણ સામે દેખાય છે. તો હવે આપણે નાસ્તો કરી પછી આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈશું અને આગળ આપણે જોશું. નાસ્તો આવી ગયો આપણે અને આપણા નાના ભાઈએ જો ચાલુ કરી દીધું જમવાનું આવીને તરત જ પહેલી વારમાં. બહુ ભૂખ લાગી ગઈ. થાક્યા હતા બહુ. આપણા બીજા ભાઈ બહુ થાકી ગયા ને નાસ્તો બસ્તો કરાવી દઈએ આપણે થોડો ઘણો એમને. નાસ્તો ચાલુ કરી દીધો બધાને. હવે નાસ્તો બાસ્તો કરી પછી માતાજીના દર્શન કરવા જઈશું શાંતિથી ને આગળ આપણે જોશું હજી વિડીયો. દોસ્તો 4 વાગી ગયા. ખોડિયારમાંના મંદિર પાસે પહોંચી ગયા આપણે અને હજી પબ્લિક પણ ઘણું બધું છે. તો હલો પબ્લિક આવી રહ્યા બધા. ખોડિયાર મંદિરના ગેટમાં હવે આપણે જઈએ દર્શન કરવા માટે. આ છે આપણો ખોડિયાર મંદિરનો ગેટ. ખોડિયારમાંના દર્શન કરશું હવે પછી આગળ વધશું. તો આપણે ખોડિયાર મંદિરના અંદર આવી ગયા એ આપણા ભાઈઓ પણ છે. જ્યાં ખોડિયાર મંદિરનો ગેટ છે. હા જો પબ્લિક જો અત્યારે 4 વાગ્યા છે તો પણ હજી બહુ પબ્લિક છે. ને આપણે હવે અંદર ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. આ જોઈ લો પબ્લિક બહુ બધું પબ્લિક અહીંયા આવેલું છે. મંદિર આવી ગયા ને ખોડિયાર મંદિર આવીને હવે આપણે થોડાક દર્શન પણ કરાવી દઈ. ખોડિયાર મંદિર છે સામે અંદર મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે અંદર. તો ખોડિયારમાંનું મંદિર છે. દર્શન કરી લેજો. જય માં ખોડલ. દોસ્તો તો આ તો આપણો ખોડિયાર મંદિરનો આજનો વ્લોગ. આપણે આરતી પતી ગઈ છે. આરતીમાં વિડીયો લેવાની શૂટિંગની મનાઈ હતી એટલે આપણે શૂટિંગ બૂટિંગ કંઈ લીધું નથી. આપણા ભાઈઓ પણ આપણી સાથે જ છે. એમને આપણે પૂછી કે આજના આપણા વ્લોગમાં એમને કેવી મજા આવી. બોલો ભાઈ આપણે આજના વ્લોગ લીધો તો કેવી તમને મજા આવી? આજના વ્લોગમાં બહુ મજા આવી ગઈ સાહેબ. દર્શન તો અંદરથી દર્શન તો વિડીયો તો ન ઉતારવા દીધો પણ આમ તો મજા આવી ગઈ ફૂલ. આપણે બીજા ભાઈને પણ પૂછી લઈ. મજા આવી ગઈ ભાઈ. બહુ મજા આવી ને? જલસા પડી ગયા ને આજના વિડીયોમાં? ફૂલ જલસા. તો વાંધો નહીં. તમને કેમ રહ્યું? આપણને બહુ મજા આવી ગઈ છે. વાંધો નહીં. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે મળશું હવે આપણા બીજા બ્લોગમાં. તો આપણે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને જો સારું લાગે તો કોમેન્ટ પણ કરજો. તો
તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય હિન્દ.